તમે તમારા જીવનમાં જે પ્રસંગો બન્યા છે અથવા બની રહ્યા છે જે સુખદાયી નથી, એ તમે રિવર્સ નહીં કરી શકો. વરસાદ પડતો હોય તો તમે વરસાદને નહીં રોકી શકો. તમારે બહાર જવું હોય, તમે ન પલળવું હોય તો છત્રીને રેઇનકોટ તમારે વાપરવો પડે. એમ અનવોન્ટેડ હેપનિંગ્સ ઓફ લાઈફ યુ કેનોટ સ્ટોપ. યુ હેવ ટુ વેર a raincoat and umbrella of a strong understanding. તમારી ડિફેન્સ સિસ્ટમ તમારે પાવરફુલ કરવી પડે. અટેક તો થયા કરશે. અમે લગ્નમાં ગયા હતા ને અમારા વેવાઈ આમ બોલ્યા ને અમારા કાકાજી સસરા આમ બોલ્યા ને એને તો મારી સામે જોયું નહીં ને. કેટલા બધા લગ્નમાંથી પાછા આવ્યા પછી પ્રશ્ન હોય છે, બહુ હોય છે. તમારી વિચારધારા બહુ સ્પષ્ટ થશે કે આ મારી વાત જ નથી, આ મારી લાઈનની જ વાત નથી, આ નથી, તો ત્યાં મગજ જ નહીં દોડવાનું, એનર્જી જ નહીં આપવાની, રિસોર્સ જ નહીં વાપરવાના. આ બધું ભગવાનમાં શ્રદ્ધાથી આવશે. અહીં મહારાષ્ટ્રમાં આપણે બેઠા છીએ, સંત તુકારામ હતા, એમને ગામમાં બધા યુવાનોને વ્યસન મુક્ત કર્યા અને બધાને ભગવાનની ભક્તિ શીખવાડી. તો ગામમાં બધાને એમ થયું કે પાર્ટી બગડી જાય છે રાત્રે ચલમની, કારણ કે યુવાનો બધા વ્યસન મુક્ત થઈ ગયા. એટલે બધા એમ કહ્યું તુકારામને કાઢો ગામમાંથી. એટલે અપમાન એમનું કર્યું, ગધેડા ઉપર બેસાડ્યા, ઊંધા બેસાડ્યા, પૂંછડું હાથમાં આપ્યું, માથે બધા વાળ કાઢી નાખ્યા, મુંડન કરાયું અને એમાં પાછો ચૂનો ચોપડ્યો અને ગળામાં રીંગણાના માળા પહેરાવી અને આખા ગામમાં એનું પ્રોસેશન કાઢ્યું. તેના પત્ની કે હું તો આપઘાત જ કરી નાખ્યો. આઈ કેનોટ સ્ટેન્ડ ધીસ ઇન્સલ્ટ ઓફ માય હસબન્ડ. મારા હસબન્ડનું આવું ઇન્સલ્ટ થાય ગામમાં, હું તો સુસાઇડ કરું. ગધેડું ફરતું ફરતું તુકારામના ઘરે પહોંચ્યું. તુકારામ ગધેડા પરથી ઉતર્યા અને વાઈફ તો એકદમ રડે અને માથું પછાડ્યું. તુકારામે એમના વાઈફનો હાથ પકડીને ઘરમાં અંદર શાંતિથી લઈ ગયા, બારણું બંધ કર્યું કે બેસ, શું તારે દુઃખ છે? અરે કે તમારું આવું અપમાન, કાલે સવારે હું કૂએ પાણી ભરવા જાઉં તો લોકો મને શું કહેશે, શું સમજશે, મારાથી તો લોકોને મોઢું નહીં દેખાડે. તુકારામ કે આમાં ખોટું શું થયું? આપણા લગ્ન 17 વર્ષ પહેલા થયા ત્યારે આપણું ફૂલેકું નીકળ્યું નતું, આજે કાઢ્યું આ લોકોએ. વોટ મેક્સ ધ ડિફરન્સ? ગધેડા ઉપર બેઠા કે ઘોડા ઉપર બેસા? ધીસ સ્ટેબિલિટી ઓફ થોટ પ્રોસેસ એન્ડ ઇમોશન્સ એ ભણેલાઓમાં નથી હોતી. મેં 1990માં રીડર્સ ડાયજેસ્ટમાં એક આર્ટિકલ વાંચેલો. ન્યુયોર્કમાં એક ફિઝિશિયન્સ કોન્ફરન્સમાં એક મોટા લીડિંગ ફિઝિશિયનને કાનમાં એક જણાએ કીધું કે યુ હેવ ડ્રેસ લાઈક અ મંકી. તો પેલા બીજાને એટલો શોખ લાગ્યો, એટલો વિચાર ચડ્યો ને, રાત્રે 3 વાગે ઉઠીને એને સુસાઇડ કર્યો કે મને કોઈક આવું કહી ગયું. આપણા માઇન્ડ એટલા વીક મીન ને, ભલે આપણે બહુ ભણેલા હોય ને કદાચ મોટો બિઝનેસ કરતા પણ યુ ચેક વિથ ઇન્ટ્રોસ્પેક્શન, સમટાઇમ્સ આર થિંકિંગ એન્ડ માઇન્ડ્સ આર વેરી વીક, વેરી મીન, વેરી ચીપ. તમારા સોશિયલ ગેધરિંગમાં કોઈ ભેગા થયા ને કે તમારે જો આવું કરતા નહીં, પણ હું તમને કહું, કોઈક વ્યક્તિ ડ્રેસઅપ થયેલો ને 3 વ્યક્તિ તમે તૈયાર થજો, દર 5-5 મિનિટ એમ કહેજો કે આ જામતું નથી, પણ બીજો 5 મિનિટ પછી કે ધીસ ઇઝ નોટ અકોર્ડિંગ ટુ ધ ઓકેઝન યાર, વોટ યુ વોન્ટ ધીસ, અને પાછું 5 મિનિટ પછી બોલે કે ધીસ ડઝન્ટ સૂટ એટ ઓલ. કાનમાં કહેવાનું, ખાનગીમાં પેલો પાર્ટી છોડીને જતો રહેશે, તમે જોજો. આવું કરતા નહીં. આ તો કહું છું આપણું માઇન્ડ કેટલું વીક છે એમ. સરદાર પટેલ એક વખત જ્યારે પ્રેક્ટિસ કરતા હતા, વેરી અર્લી ડેઝ ઓફ હિઝ પ્રોફેશનલ કરિયર, ત્યારે જે પ્રતિસ્પર્ધી હતો ને એનો જો વ્યક્તિ જે સાક્ષી હતો એ હાજર થાય ને તો કેસ હારે એમ હતું. સરદાર પટેલે સવારના પોરમાં 3 માણસોને મોકલ્યા અને પેલો સાક્ષી કે તું બીમાર જેવો લાગે, આંખ કેમ પીડિત તારી? પેલો ખરેખર અપેર ના થયો, 11 વાગે સુઈ ગયો ખાટલામાં, હું બીમાર છું કે. આ તો એમનો બહુ શરૂઆતના કરિયરનો એક પ્રસંગ છે. આપણા માઇન્ડ આટલા બધા વીક હોય. પેલા રોડ ઉપર પ્રોસેશન નીકળે, કોઈકનું લગ્નનું ફૂલેકું નીકળે તો 9 વાગે એક તો ઉઠ્યો હોય મોડો, અને પાછું ગેધરિંગમાં ઢોલ સાંભળે એટલે ત્યાં ઉભો બ્રશ કરે, ત્યાં થૂકે એટલે ત્યાં પાછું સ્વચ્છ ભારત બગાડે, અને પછી 15 મિનિટ ત્યાં પ્રોસેશન નીકળી અને પછી અંદર આવીને વોશ બેસીને થૂકીને કે 2 જણા જામતા નથી. એટલે તારે ક્યાં ફેર પડે છે, જામે કે ના જામે? ત્યાં ઓપિનિયન આપે છે. 2 જણાનું ના જામ્યું અને તૂટ્યું તો તારી જવાબદારી છે, મૂકને માથાકૂટ. પણ એવું આપણું માઇન્ડ એવું છે ને, બધી જગ્યાએ ઓપિનિયન. એવરી ઇન્ડિયન ઇઝ અ ફિલોસોફર. કંઈ પણ વાત થાય ને, કંઈ પણ વાતમાં આપણને અભિપ્રાય આપવાનું મન થાય. Once I was talking at IIM, Indian Institute of Management, 450 students MBA ના બેઠા હતા. And in the open questionnaire they asked me, Swami, who selected this saffron color for you people? પ્રશ્ન હોય એનો મને વાંધો નથી. You can ask any question. I want to teach you કે use your rational and faithful mind both. એટલું શીખવાડવાનું વાત છે. તો કે આ સેફ્રન કલર કોણે નક્કી કર્યો અને આ સેફ્રન કલર જ કેમ પહેરો છો? મેં કુસી તું મને E = mc² સમજાય તો E is energy, m is mass of અને c is speed of light. મેં કહું E = mc² સમજાવ ને. તો કે સ્વામી that I don't know. મેં કહું why? તો કે સ્વામી I am a management student and this is a physics question. મેં કહું this is my answer. મેં કહું મારો જવાબ તે આપ્યો.
તેમ કીધું ને કે આઈ એમ મેનેજમેન્ટ સ્ટુડન્ટ એન્ડ યુ આર આસ્કિંગ સમથિંગ ફ્રોમ ફિઝિક્સ ઇઝ ઇક્વલ્સ ટુ mc સ્ક્વેર, જે આઇન્સ્ટાઈનનો પ્રિન્સિપલ, જેમાંથી એટમિક એનર્જી બની. એમ કહ્યું ધીસ માય આન્સર, યુ આર અ મેનેજમેન્ટ સ્ટુડન્ટ એન્ડ યુ આર આસ્કિંગ અ ડીપ ક્વેશ્ચન ઓફ રિલિજિયોસિટી. તારું ફિલ્ડ જ નથી આ. તે કીધું ને કે મારું આ ફિલ્ડ નથી ફિઝિક્સનું, એમાં આઈ નથી. તારે 10 વર્ષ ફિઝિક્સ ભણવું પડે ઇઝ ઇક્વલ્સ ટુ mc સ્ક્વેર સમજવું હોય તો. 10 years of physics, then you know what is E is equals to mc square. એમ તારે ખાલી આ સેફ્રન ને વ્હાઇટનું કલર સિલેક્શન આપણા મહાન સંતોએ કર્યું એ લોજિક સમજવું ને તારે 10 વર્ષ તો પહેલાં દેવાલયમાં જવું પડે, તારે 10 વર્ષ સત્શાસ્ત્રો સાંભળવા પડે, તારે 10 વર્ષ સંત સમાગમ કરવો પડે ત્યારે. એટલે મેં કીધું અમુક ક્વેશ્ચન કોમન સેન્સમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ ઇન્ક્વિઝિટિવનેસમાંથી આવે, અમુક ક્વેશ્ચન્સ છે ને એ ડીપ લર્નિંગમાંથી આવે. ખાલી કોમન સેન્સથી સીધા ડીપ લર્નિંગના ક્વેશ્ચન ના પૂછાય, અયસ્થાને કહેવાય. એટલે ભગવાનમાં શ્રદ્ધાથી આ બધા વિચારોની સ્પષ્ટતા રહેશે. મૂળ તમારું લેવલ ઓફ એક્સેપ્ટન્સ, લેવલ ઓફ ટોલરન્સ, લેવલ ઓફ કમ્ફર્ટ ગિવિંગ એન્ડ ટેકિંગ એન્ડ લેવલ ઓફ કોમ્પ્રોમાઇઝીસ ઇન લાઈફ એ વધશે, જે તમારો અસ્તિત્વનો આનંદ વધારશે. સમજવાનું કે ગમે તેવા બે જણા સાથે હોય, ઇવન ઇફ મેરેજીસ આર મેડ ઇન હેવન, ઇટ ઇઝ અ 60-40 રેશિયો. તમે બધા હશે એટલે મારી વાત સાચી તો હશે, અમને આ વાતનો કોઈ અનુભવ નથી, પણ મેરેજ ઇઝ 60-40. ના જે વ્હાઈટ વે હાર થઈ ગયા અને અડધી ટાલ થઈ ગઈ ને એ લોકોને પૂછવાનું, બરોબર છે ને? 60% બધું બરોબર ગુડી ચાલે અને 40% કોમ્પ્રોમાઇઝ ને એડજસ્ટમેન્ટ છે કે નહીં? પાડો, હા પાડો જલ્દી. હા જ હોય, એમાં શું? આ તો દુનિયાનો અનુભવ છે. 60% it is goody, even if the best marriage made in heaven. 40% it is adjustment, compromise, acceptance. તો આ વિચાર આપણને ભગવાનમાં શ્રદ્ધા છે કે ઓકે, જે સાથે રહ્યા, જે સાથે હળ્યા મળ્યા, પરિવારમાં મિત્રભાવ સાથે રહ્યા, ઇટ્સ ફાઇન, ઇટ્સ ઓકે, એક્સેપ્ટ ઇટ. તમે એક્સેપ્ટ ના કરો તો આખી જિંદગી દુઃખી રહેવાનું, કમ્પ્લેનમાં રહેવાનું. એટલે લેવલ ઓફ એક્સેપ્ટન્સ ને બધું વધીએ. પ્રમુખ સ્વામી મહારાજ ન્યુયોર્કમાં હતા, એક રૂમ નાની હતી, એમાં બેઠા હતા. કોઈ કીધું સ્વામી રૂમ બહુ નાની છે. પ્રમુખ સ્વામી સ્પોન્ટેનિયસલી બોલ્યા કે નાની રૂમ સારી, પાવર ઓછો બળે. એક જ અઠવાડિયા પછી ટોરન્ટોમાં હતા, ત્યાં સ્પેશિયસ રૂમ હતી. પ્રમુખ સ્વામી મહારાજ ત્યાં બેઠા હતા. પેલી વ્યક્તિ કીધું સ્વામી આવો મોટો રૂમ હોય ને તો સારું. સ્વામી કે હા મોટો રૂમ જોઈએ, વધારે લોકો બેસી શકે. ખબર પડી? નાનો રૂમ પણ સારો અને મોટો રૂમ પણ સારો. અહીંયા શું વિચારો છો ને ઇમ્પોર્ટન્ટ છે. You can be comfortable in any situation if you have the right kind of thinking. And if you don't have the right kind of thinking, you are most uncomfortable in the best situations available. એ સિદ્ધાંત છે પૃથ્વી ઉપર. પ્રમુખ સ્વામી મહારાજને કહ્યું સ્વામી ફાર્ગો ગાડી તમે વાપરો છો 70s ની સાલમાં, બહુ અપશુકનિયાળ છે, આપણે કાઢી નાખીએ. સ્વામી કે કેમ? તો કે સ્વામી 1 વર્ષમાં 3 એક્સિડન્ટ થયા. સ્વામી કે બહુ શુકનિયાળ છે, 3 એક્સિડન્ટ થયા પણ કોઈને વાગ્યું જ નથી ને. See how you perceive things, how you look at things. કોઈ પણ પ્રસંગ બને, how you look at things are important. What happens with you is 10%. How you take it is 90%. તમારી સાથે જીવનમાં જે પ્રસંગ બને છે ને એની ઇફેક્ટ તમારી પર 10% જ છે. તમે પ્રસંગને કેવી રીતે જુઓ છો ને કેવી રીતે લો છો ને એની ઉપર એની 90% ઇફેક્ટ ડિપેન્ડન્ટ છે. તુકારામે કહ્યું કે આપણું ફૂલેકું નહોતું નીકળ્યું, આજે નીકળ્યું. બીજું એમણે કહ્યું કે આપણે 6 મહિનાથી વાળ કાપવાના પૈસા નહોતા, ગરીબ છીએ, તો આ લોકોએ વાળ કાપી આપ્યા અને એમાં પાછું માથે ચૂનો ચોપડી આપ્યો એટલે ડેન્ડ્રફ નહીં થાય. અરે ત્રીજું, આપણે અઠવાડિયાથી શાક ખાધું નથી, ખાલી રોટલો ને છાશ ખાતા હતા, હવે અઠવાડિયું શાક ચાલે એટલે આ રીંગણાની માળા છે, કર ને રીંગણા, કર બારણું બંધ, કર ભરેલા રીંગણા, ખાઈને આનંદ કરીએ. આનંદ में रहने का अधिकार तुम्हारा है. કોઈ પણ પરિસ્થિતિમાં આનંદમાં રહેવું ને એ આપણો અધિકાર છે. અધિકારનો આપણે ઉપયોગ નથી કરતા. ભગવાને તો રિસોર્સિસ બહુ જ મૂકેલા છે આત્માની અંદર, એટલા બધા વર્ચ્યુઝ મૂકેલા છે. તમે રિસોર્સિસનો ઉપયોગ કરો તમને આનંદ આવે છે. આ મહાન સંતો આવી રીતે જ આનંદ આવે. પ્રમુખ સ્વામી મહારાજના ભવ્ય સન્માનો પણ અમે જોયા છે અને અજ્ઞાત લોકોએ ગેરસમજથી એમના ખોટા અપમાન કર્યા ને એ પણ જોયા છે. બંને પરિસ્થિતિમાં અમને એમને બહુ જ સ્થિર જોયા છે.